માત્ર એક ચપ્પલનો કરી દો આ એક ઉપાય, તમારું ભાગ્ય ચમકતા વાર નહીં લાગે। નમસ્કાર મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પગમાં પહેરવામાં આવતા ચપ્પલથી વ્યક્તિના નસીબ ખુલી શકે છે। જેથી ચપ્પલથી જોડાયેલી કેટલીક વાતો ઉપર દરેક વ્યક્તિએ ધ્યાન જરૂર આપવું જોઈએ। તો ચાલો જાણીએ કે ચપ્પલ સંબંધી જ્યોતિષીયમાં કયા કયા ઉપાય આપવામાં આવેલા છે અને તે ઉપાયો શું છે તેના વિશે જાણીએ તે પહેલા હે માતાજી, હે માં લક્ષ્મી માં, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના જીવનમાં ક્યારે સુખ અને સમૃદ્ધિની કમી નહીં આવે। નંબર 1, ઘરના મુખ્ય દરવાજા પર ક્યારે ચપ્પલ જેમ તેમ વેરફેર ના રાખો, કેમ કે આ સ્થાન દેવી લક્ષ્મીના આગમનનું સ્થાન છે અને જો તમે તેને સાફ નહીં રાખો અથવા ચપ્પલને જેમ તેમ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે। નંબર 2, તમે પોતે ક્યારે બીજાના ચપ્પલ ના પહેરો, કેમ કે આમ કરવાથી તમારા ઉપર ગરીબીનો પડછાયો પડે છે અને જો તમે કોઈના ચપ્પલ પહેરો છો તો કોઈનો સંઘર્ષ તમે પોતાના ઉપર લઈ લો છો તેમજ તે વ્યક્તિની પનોતી પણ તમારા ઉપર લાગી શકે છે। તેથી ક્યારે તમારે કોઈ બીજા વ્યક્તિના ચપ્પલ પહેરવા જોઈએ નહીં। નંબર 3, તમે ઘણીવાર જોયું હશે કે લોકોના ઘરમાં તૂટેલા કે ફાટેલા ચપ્પલ રાખવામાં આવે છે। લોકો તેને એવું વિચારીને ઘરે રાખે છે કે તેઓ તેને સારા કરાવીને રાખી લેશે, પરંતુ તૂટેલા ચપ્પલ ઘરમાં અશાંતિનું કારણ બને છે। તેથી ઘરમાંથી તૂટેલા ચપ્પલને બહાર નીકાળવાનો પ્રયાસ કરો। નંબર 4, ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે એક ચપ્પલની ઉપર બીજું ચપ્પલ પડી રહે છે। આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચપ્પલ જોવું અશુભ છે। જે વ્યક્તિને ચપ્પલની ઉપર ચપ્પલ પડેલું રહે છે અથવા ઊંધું થઈ ગયેલું છે તો તેને તરત જ સીધું કરી નાખો। જો આમ ન કરવામાં આવે તો રોગની છાયા જે વ્યક્તિને હોય છે તેના પર પડવા લાગે છે। નંબર 5, ઘરની ઈશાન દિશામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારે ચંપલ ન રાખવા જોઈએ, કેમ કે તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં બૂટ અને ચપ્પલ રાખવાથી આપણે દુર્ભાગ્યને નોતરીએ છીએ। નંબર 6, બૂટ અને ચપ્પલ પહેરીને ભોજન કરવા ક્યારે બેસવું ના જોઈએ, કેમ કે આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે અને આમ કરવાથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે તેમજ રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ। નંબર 7, ઘરમાં ક્યારે બૂટ અથવા ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે ઘરની અંદર ગંદા બૂટ લઈને જઈએ છીએ ત્યારે ઘરનું વાતાવરણ ખરાબ બને છે। આ ઉપરાંત હિન્દુ માન્યતાઓમાં ઘરને મંદિર તરીકે ગણવામાં આવે છે અને તેને પવિત્ર સ્થળ માનવામાં આવે છે। તેથી પવિત્ર સ્થાન પર બૂટ પહેરવું બરાબર નથી કે યોગ્ય નથી। નંબર 8, ઘરમાં ચપ્પલને ક્યારે પણ ઉમરા ઉપર ઊભા કરીને ન રાખવા જોઈએ। એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નથી રહેતો। નંબર 9, ઘરમાં રાખેલી તિજોરીની આસપાસ ક્યારે બૂટ અને ચપ્પલ ન રાખવા જોઈએ, કેમ કે એવું માનવામાં આવે છે કે જ્યાં પૈસા રાખવામાં આવે છે તેમાં લક્ષ્મીનો વાસ હોય છે। તેથી જો તમે ત્યાં બૂટ અને ચપ્પલ લઈ જાઓ છો તો માં લક્ષ્મી નારાજ થઈ શકે છે। નંબર 10, વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારે બૂટ અને ચપ્પલને ઊંધા ન રાખવા જોઈએ અને જો ઊંધા હોય તો તેને તરત જ સરખા કરી લેવા જોઈએ। જે ઘરમાં બૂટ અને ચપ્પલ વેર વિખેર પડેલા હોય તે ઘરમાં શનિની અશુભ અસર થાય છે અને એવું માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે પણ છે। નંબર 11, જૂના બૂટ અને ચપ્પલ ઘરમાં રાખવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે સમસ્યાઓ તમારા ઘરની બહાર નીકળતી નથી। તેથી તમે જે બૂટ અને ચપ્પલનો ઉપયોગ ઘરમાં ન કરી રહ્યા હોવ તે ન રાખો, કેમ કે તેનાથી વાસ્તુદોષ પણ બને છે અને શનિ પણ અશુભ ફળ આપે છે। તેથી તેને કોઈ ગરીબ વ્યક્તિને આપી દો। નંબર 12, શનિદેવને પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો। આ યુક્તિ એ છે કે તમે કાળા ચંપલ પહેરીને હનુમાન મંદિરમાં જવું અને તેમને મંદિરની બહાર છોડીને ઘરે પાછા ફરો। આમ કરવાથી શનિની પરીક્ષાની પરેશાનીઓ દૂર થાય છે।
આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા રહેશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે. જો આ બૂટ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે તમારા માટે ખૂબ સારું રહે છે. નંબર 1-3 મિત્રો, શનિવારે બૂટ અને ચપ્પલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે સાંજે ચામડાના બૂટ અને ચપ્પલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 14 જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં છે તેમણે મંગળવાર, શનિવાર અને ગ્રહણના દિવસોમાં ક્યારે પણ બૂટ અને ચપ્પલ ન ખરીદવા જોઈએ. અમાવસ્યા પર બૂટ અને ચપ્પલ ન ખરીદો, નહીં તો જીવનમાં પરેશાનીઓનો સંચય થશે. નંબર 15 જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવાર અને શુક્રવારે નવા બૂટ અને ચપ્પલ પહેરવા શુભ માનવામાં આવે છે, કેમ કે તે તમારા નસીબને જાગૃત કરવામાં મદદ કરે છે. નંબર 1-6 ઘરમાં જે જગ્યાએ ભંડાર રાખેલો છે તે જગ્યાએ બૂટ કે ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. તમારા ઘરના અનાજ કે ખાદ્ય પદાર્થોમાં જૂતા અને ચપ્પલ પહેરીને સંગ્રહિત હોય તેવી જગ્યાએ જવું એ સ્થળનું અપમાન છે. નંબર 17 જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચપ્પલ અને બૂટનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે અને જ્યારે આવું થાય છે ત્યારે અનેક ગ્રહો શુભ ફળ આપવા લાગે છે. નંબર 1-8 ઘરના દરવાજે ચપ્પલ મૂકવાથી ઘરમાં ક્યારે બરકત નથી આવતી. ક્યારે પણ કોઈની પાસેથી ગિફ્ટ તરીકે બૂટ ન લો. આવી સ્થિતિમાં તે વ્યક્તિનું દુર્ભાગ્ય તમારા નસીબનું નાશ કરશે. તેમજ તમારા તૂટેલા બૂટ અને ચપ્પલ પહેરવાનું પણ ટાળવું જોઈએ, કેમ કે આ કમનસીબીને આમંત્રણ આપે છે અને એવું પણ માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર બૂટ ચપ્પલ પહેરવાથી ભાગ્ય સુધરે છે. નંબર 1-9 જો તમે શનિદેવના આશીર્વાદની જાળવી રાખવા માંગો છો તો ઇન્ટરવ્યૂ માટે જતી વખતે અથવા ઘરની બહાર જતી વખતે કોઈ પણ શુભ કાર્ય માટે ક્યારે ફાટેલા ચપ્પલ અને બૂટ ન પહેરો. આ બૂટ અને ચપ્પલ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે અને એવું માનવામાં આવે છે કે ફાટેલા બૂટ અને ચપ્પલ પણ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ઊભી કરી શકે છે. નંબર 20 બૂટ અને ચપ્પલને ઘરની બહાર અવ્યવસ્થિત રીતે રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. તેથી બૂટ તેમજ ચપ્પલ હંમેશા વ્યવસ્થિત રીતે એક ખૂણામાં રાખવા જોઈએ. નંબર 21 શનિવારના દિવસે તમારા કોઈ પણ જૂના બૂટ પહેરો જેનો ઉપયોગ ન કરતા હોય અને તેને ચોરાહા ઉપર જઈ ઉતારી આવો. પછી પ્રાર્થના કરો કે તમે તમારી બધી ધન સંબંધી સમસ્યાઓ ત્યાં મૂકીને જઈ રહ્યા છો. જો તમને પૈસાની સમસ્યા હોય તો બૂટ અને ચપ્પલ ખરીદવાની આ પદ્ધતિનો ચોક્કસપણે ઉપયોગ કરો. આ સિવાય મિત્રો, ઘરના બેડરૂમમાં ક્યારેય શૂઝ અને ચપ્પલ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. બેડરૂમમાં બૂટ અને ચપ્પલ રાખવાથી વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે, એટલા માટે આ વાતને ખાસ ધ્યાનમાં રાખો. તો મિત્રો, આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક, શેર તેમજ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને તમને અમારા આવતા દરેક વિડિયોની નોટિફિકેશન મળી રહે. તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય માં લક્ષ્મી ચોક્કસથી લખજો. તો ફરી મળીશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ.